વિસાવદરમાં કોંગ્રેસના હાથની લકીર પર કરચલીઓ પડી તો બીજી તરફ ભાજપનું કમળ ફરી એક વખત કરમાયું અને ઝાડુ ચો તરફ ફરી વળ્યું। જનતાએ કયા કારણોસર ગોપાલ ઇટાલિયાને આપ્યા આશીર્વાદ? ભાજપ અને કોંગ્રેસની શા માટે થઈ હાર? જાણવા માટે જુઓ વિસાવદરમાં જનતાનો મત, આપનો વટ। વિસાવદરમાં ના ચમકી હાથના પંજાની લકીર કે ના ખીલ્યું ભાજપનું કમળ। ઝાડુએ ફરી બનાવી જગ્યા, વાગ્યા ઢોલ નગારા। જય ગોપાલના લાગ્યા નારા। ખૂબ ચર્ચિત સૌરાષ્ટ્રની વિસાવદર બેઠકનું પરિણામ જાહેર થઈ ગયું છે। ત્રિપાંખિયા વચ્ચેના આ જંગમાં ભાજપ અને કોંગ્રેસે ફરી એક વખત હારનો સ્વાદ ચાખ્યો છે। જ્યારે ગોપાલ ઇટાલિયાને મતદારોના આશીર્વાદ ચોક્કસથી આ વખતે મળ્યા છે। મહત્વનું છે કે વિસાવદરની પેટા ચૂંટણીમાં 57% સરેરાશ મતદાન આ વખતે થયું હતું। ભાજપે કિરીટ પટેલ અને કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતાર્યા હતા। જો કે વિસાવદરના ભાગ્યોદય માટે જનતાએ ચો તરફ ઝાડુ ફેરવી દીધું હતું અને આ પરિણામમાં વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની જનતાની જંગી બહુમતીથી જીત થઈ છે। આ જીત વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાની છે અને એ જીત બદલ હું જૂનાગઢ ગ્રામ્ય, ભેસાણ અને વિસાવદરના સૌ ખેડૂતો, ખેત મજૂરો, માલધારીઓ, પશુપાલકો, વેપારીઓ, દુકાનદારો, રત્ન કલાકારો અને આ પંથકના સૌ આમ જનતાનો બે હાથ જોડીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ જીતે સાબિત કરી બતાવ્યું છે કે જો તમારામાં લડવાની તાકાત હોય, પ્રજા માટે લડવાની તાકાત હોય તો પ્રજા તમારી સાથે રહે છે। તમે જુઓ, વિસાવદરમાં ચૂંટણીમાં ભાજપે તમામ પ્રકારના હાથગંડા અપનાવી લીધા। અમારી પાસે કશું જ નહોતું। અમે સાવ સામાન્ય આમ આદમી, અમે એ નાગરિકો કે જે પ્રજા માટે લડવા નીકળ્યા છીએ। નથી સત્તા અમારી પાસે, નથી સંપત્તિ, નથી કશું જ નહીં। પ્રજા ખુદ લડી રહી હતી અને અમારી સાથે જો હતું તો પ્રજાનું પ્રેમ હતું। અમારા જે યુવા લડવૈયાઓ બધા યોદ્ધાઓ હતા, મેદાન ઉપર ઉતરતા તો લોકો એમને વધાવતા હતા। આજે આ ગોપાલભાઈ ઇટાલિયાની જીત નથી, 54 લાખ ખેડૂતોની, માલધારીઓની, શ્રમિકોની જીત છે। પાર્ટીના ઉમેદવાર પર જે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ ભરોસો મૂક્યો છે, વિશ્વાસ મૂક્યો છે અને એમને જે સારી લીડથી વિજય બનાવ્યા છે એ બદલ જૂનાગઢ, વિસાવદર અને ભેસાણની જનતાની સાથે સમગ્ર ગુજરાત અને દેશની જનતા, આપના તમામ મીડિયા, પત્રકાર મિત્રો, તમામ પ્રશાસન સૌનો અમે આભાર માનીએ છીએ, અભિનંદન આપીએ છીએ। આ જીત જે પ્રકારે થઈ છે આપે સૌએ જોયું હશે। અમે પણ અહીંયા જ હતા। ખુદ ગુજરાતના મુખ્યમંત્રી અહીં આવીને હજારો કરોડોની એમણે ભેટ આપવાની વાતો કરી। આમ આદમી પાર્ટીનો જે રીતે વિજય થયો છે તેની પાછળના કારણો શું હોઈ શકે તેના પર એક નજર કરીએ તો આમ આદમી પાર્ટીએ ચૂંટણી પૂર્વે જ આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરી હતી। તેઓ સ્થાનિક ખેડૂતોના પ્રશ્નો મુદ્દે અવાજ ઉઠાવતા રહ્યા હતા અને પુરાવા રજૂ કરતા રહ્યા હતા। આ ઉપરાંત ભાજપના ઉમેદવાર સામે બેંક કૌભાંડ ખુલ્લું મૂક્યું હતું, જે મતદારોને કનેક્ટ થયું હતું। પ્રવીણ રામ સહિતનાઓની ઇકોઝોનની લડત પણ વિજયનું એક કારણ માની શકાય છે। આ ઉપરાંત કિરીટ પટેલના જૂના પ્રકરણ મતદારો સામે ખુલ્લા મુકાયા હતા। મતદાન પૂર્વે ભાજપ કોંગ્રેસ સાથ હેવાળા સ્ટિંગથી પણ ગોપાલ ઇટાલિયાને ચોક્કસથી ફાયદો થયો છે। તો રૂપિયાથી હોદ્દેદારોને ખરીદવાનું સ્ટિંગ છેલ્લી ઘડીએ કામ કરી ગયું હતું। મહત્વનું છે કે વિસાવદર બેઠકમાં સુરતના મતદારોનું પ્રભુત્વ ગોપાલ ઇટાલિયા તરફ રહ્યું। ભાજપના અસંતુષ્ટ નેતાઓ બંધ બારણે ઇટાલિયા સાથે રહ્યા હોવાનું અનુમાન છે। વધુમાં જીતીશ કે હારીશ રહીશ, હવે વિસાવદરમાં આ સોગંદનામું મહત્વનું પરિબળ રહ્યું છે। ઇતર સમાજના મતદારો ભાજપથી વિમુખ રહ્યા તેનો લાભ પણ ગોપાલ ઇટાલિયાને ચોક્કસથી મળ્યો છે। સોશિયલ મીડિયામાં પ્રચાર, મતદારોના મન સુધી તેઓ પહોંચવામાં ચોક્કસથી સફળ રહ્યા છે। આ ઉપરાંત જયેશ રાદડિયાને ચૂંટણીનું નેતૃત્વ એટલે પાટીદાર સંગઠનની રાજરમત પણ અહીં છલકાઈ છે। તો કોંગ્રેસના ઉમેદવાર છેલ્લે સુધી નીરસ રહ્યા હતા એ ગોપાલ ઇટાલિયા માટે ફાયદાકારક ગણી શકાય।
સત્તા અને સરકાર વિરોધી મતદારોની માનસિકતા જીતવામાં આપ આ વખતે ચોક્કસથી ફાવી ગઈ છે. અવસર હંમેશા પડકારો પણ લઈને આવે છે. યોગ્ય સંગઠનનો અભાવ, કાર્યકરોની કમી, સ્થાનિક પ્રશ્નોની કમી. ગોપાલ ઇટાલિયા આગામી દિવસોમાં કઈ દિશામાં પૂર્ણ કરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.